કે ભગવાન પિતા સરોદ મદ ફુલ્લ મલ્લિકા, ચારે બાજુ ભગવાને એટલા શરદ ઋતુનું વાતાવરણનું વર્ણન કરીએ ને તો વર્ણન કરતા જ રહીએ, એટલું સુંદર મજાનું અદ્ભુત વર્ણન ભાગવતજીની અંદર આપ્યું છે કે ચારેય બાજુ લતાઓ ખીલી છે, ચંદ્રની ચાંદની લહેરાઈ રહી છે, મંદ મંદ હવાઓ વહી રહી છે, અને મંદ મંદ હવાઓની અંદર સુંદર મજાના જે પુષ્પો ખીલ્યા છે એ પુષ્પની સુગંધો ચારેય બાજુ ફેલાઈ રહી છે. અદ્ભુત વાતાવરણ જે છે એ શરદ ઋતુની રાત્રિનું છે કે ગમે તેવો વ્યક્તિ હોય એ વાતાવરણને જોઈને એના મન ઉપરનું જે છે કાબુ હટી જાય અને પરબ્રહ્મ પરમાત્માને મળવાની ઈચ્છા થઈ જાય, એવું ભગવાને વાતાવરણ બનાવ્યું છે. નિશમ્ય ગીતમ તદલભમ વર્ધનમ વજસ્ત્રિય કૃષ્ણ ગૃહિત માનસા. અને એવા સમયની અંદર જ્યારે રાત્રિના સમય થાય છે અને રાત્રિના સમય પછી પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ પોતાની વેણુનો જ્યાં નાદ કરે છે, વેણુનો જ્યાં નાદ કરે છે ત્યાં તો બધી ગોપીઓને વેણુનો નાદ સંભળાય છે. અને જ્યાં વેણુનો નાદ જે ગોપીને સંભળાયો ત્યાં તો ભગવાનને મળવા માટે એ બધી ગોપીઓ એટલી આતુર હોય છે કે કોઈ ઘરનું કાર્ય કરતી હોય છે તો એ કાર્ય મૂકી અને સીધો વ્રજમાં દોટ લગાવે છે. કોઈ ગોપી પોતાની આંખની અંદર કાજલ આજતી હોય છે તો એક આંખની અંદર કાજલ આંજ્યું છે અને બીજી આંખમાં કાજલ આંજ્યું નથી, જ્યાં આજવાની તૈયારી કરતી હોય છે ને જ્યાં વાંસળી સંભળાઈ ત્યાં કાજલ એમને એમ મૂકી અને સીધી વ્રજ તરફ આગળ ભણે છે. એ જ પ્રમાણે કોઈ વાછીદા કરતી હોય, કોઈ ગાયો દોહતી હોય કે કોઈ પોતાનો પાલવ સરખો કરતી હોય તો કોઈ ગોપી કોઈ કાર્યની અંદર ધ્યાન પુરાયું નથી. કોઈ પોતાના પતિને જમાડતી હોય, કોઈ પોતાના પુત્રને જમાડતી હોય તો બધું કાર્ય એમને એમ મૂકી અને બધી જ ગોપીઓ જે છે એ ભગવાનનો વેણુ નાદ જ્યાં સંભળાય છે ત્યાં દોટ મૂકી અને સીધી ભગવાન પાસે પહોંચે છે. બધી ગોપીઓ ભગવાન વાંસળી વગાડે છે, એક પગથી બીજો પગ. આ આપણા ભગવાન કેવા છે, જો ભગવાન શ્રી રામ એકદમ સીધા સરળ, અને આપણો આ એક જ દેવ એવો છે કે પગની એક પગથી બીજા પગની આંટી વાળી અને પોતાનું અંગ જે કેળથી આમ વાંકું પછી પાછું ઉપર આમ વાંકું. તમે કૃષ્ણ ભગવાનને નિહાળજો, એવા ભગવાન શ્રી કૃષ્ણ વાંસળીનો નાદ કરે છે અને બધી જ ગોપીઓ ચારેય બાજુ સહસ્ત્ર 1000 ગોપીઓ છે જેને ભગવાનને ચારેય બાજુથી ઘેરી લીધા છે અને સુંદર મજાની વાંસળી છે, વાંસળીનો નાદ સાંભળતી હોય છે. ભગવાનનું ધ્યાન કોઈ ગોપીએ તોડ્યું નથી. આવીને શાંતિથી બેસી જાય છે ને ગોપીઓ ભગવાનનો વેણુ નાદ સાંભળે. ભગવાને જેવો વેણુનો નાદ બંધ કર્યો અને આંખો ખોલીને જોયું તો ચારેય બાજુ ગોળ કુંડાળું થઈ અને બધી ગોપીઓ પરબ્રહ્મ પરમાત્મા પાસે બેસી ગઈ છે. બધી ગોપીઓને જોઈ કે ભગવાન એમનું સ્વાગત કરે છે. સ્વાગતમ વૌ મહાભાગા પ્રિયમ કી કરવાણિવ વ્રજસ્યાનામયં કસ્યિ ઋતાગમનમ કારણમ. ભગવાન કહે છે કે હે ગોપીઓ, સ્વાગત છે તમારું.
તમે કહો કે તમારું શું એવું પ્રિય કાર્ય કરું કે જેનાથી તમે બધી ખુશ થાઓ, અને મને એ કહો કે તમારા પતિને, તમારા ભાઈને, તમારા દીકરા કે દીકરીને, આ બધાને, તમારા માતા પિતાને, આ બધાને છોડીને તમે અહીંયા વ્રજમાં કેમ આવી છો આટલી રાત્રિએ? આવા હિંસક પ્રાણીવાળું આ વ્રજ છે. ઘણા બધા હિંસક પ્રાણીઓ આ વનમાં રહે છે. તો શું તમને એની ડર ના લાગ્યો? તમને એની બીક ના લાગી કે અમને મારી ખાશે, ફાડી ખાશે, મારું મૃત્યુ થશે? આવી તમને કોઈ ભય ના લાગ્યો? અને તમે સીધી બધી વ્રજમાં આવી? અરે એ તો ઠીક, પણ સારા ઘરની સ્ત્રીઓ જે છે એ સંધ્યાકાળ પછી ઘરની બહાર નીકળતી નથી. તો તમે બધા સજ્જન કુળની નારીઓ છો, સજ્જન કુળની દીકરીઓ છો, તો તમે બધા આ અડધી રાત્રે અહીંયા કેમ પધારી છો? આવા ઘોર વનની અંદર રાત્રિ આવવાનું કારણ? ત્યારે બધી ગોપીઓ કીધું, મેવં વિભો અહર્તિ ભગવાન ગદી તૃણૃસંશય સનમ ત્યજ્યમ સર્વવિષયાસ્તવ. ભગવાન, અમે બધી જ ગોપીઓ અહીંયા શા માટે પધારી છે તમને ખબર છે? તમારા ચરણોની રજ માત્ર અમને મળી જાય ને તો પણ અમારું જીવન ધન્ય થઈ જશે. હજારો વર્ષથી અને યુગો યુગાંતરથી અમે એ રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે અમે પરબ્રહ્મ પરમાત્માને પામીએ. પણ આજે તો તમે કૃષ્ણ સ્વરૂપે સાક્ષાત પરમાત્મા છો, અને અમે બધી જ ગોપીઓ તમને ઓળખી ગઈ છીએ. માટે હે ભગવાન, હે પ્રભુ, તમે બધી જ ગોપીઓને સનાથ કરો. જ્યાં સુધી તમારી ભક્તિ પ્રસાદ અને જ્યાં સુધી અમે તમને પામીશું નહીં ત્યાં સુધી અમે અનાથ છીએ. પણ જ્યારે અમે તમને પામીશું તો અમે સનાથ થઈ જઈશું. માટે હે ભગવાન, અમારા ઉપર તમે કૃપા કરો. જ્યારે ગોપીઓની આવી વિનંતી જે છે એ ભગવાન સાંભળે છે. એટલે ભગવાન જેટલી ગોપીઓ હોય છે એટલા સ્વરૂપ વ્યાપ્ત કરે છે, અને દરેક ગોપી જે છે ગોપીનાથી સ્નેહ ભાવથી ભગવાન વર્તે છે. કોઈ ગોપી છે એના હાથમાં હાથ નાખીને ભગવાન બેઠા છે, કોઈ ગોપી છે એની આંખોમાં આંખ નાખી અને ભગવાન જોઈ રહ્યા છે, તો કોઈ ગોપી છે એના મસ્તક ઉપર ભગવાન સ્નેહથી વાલ કરી રહ્યા છે, એના મસ્તક ઉપર હાથ ફેરવી રહ્યા છે. એવી રીતે બધી જ જેટલી ગોપીઓ છે, સહસ્ત્ર ગોપીઓ છે, તો સહસ્ત્ર અવતાર ભગવાને ધારણ કર્યા છે. અને એક ગોપી અને એક કૃષ્ણ. બધી ગોપીઓને જ્યારે આટલો બધો સ્નેહ પર બ્રહ્મ પરમાત્મા આપતા હોય છે ત્યારે ગોપીઓના મનની અંદર અભિમાન આવે છે.